આગળ વાત કરીએ કચ્છના ભુજ તાલુકાના કુકમા સ્થિત સેન્ટર ઓફ એક્સિલન્સી ફોર ડેટ પામ ખાતે દેશના વિવિધ રાજ્યોના બાગાયત અધિકારીઓની માટે ખારેકની આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી અંગે 3 દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના અધિકારીઓ આ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ કચ્છમાં સફળ થયેલી ઇઝરાયેલી ટેકનોલોજી, ડ્રીપ સિંચાઈ અને બગીચા સંચાલનની પદ્ધતિઓને દેશભરમાં પહોંચાડવાનો છે. કેન્દ્રના બાગાયત અધિકારી કેતનસિંહ સિકરવાલના જણાવ્યા મુજબ વર્ગખંડ શિક્ષણ ઉપરાંત અધિકારીઓને કચ્છના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત કરાવી, ત્યારબાદ પરાગરજ સંરક્ષણ છે, ત્યારબાદ છોડ સંચાલકનું જે પ્રાયોગિક માર્ગદર્શન છે તે આપવામાં આવશે, જેથી તાલીમ બાદ આ અધિકારીઓ પોતપોતાના રાજ્યમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરી ખારેકની ખેતીને નવી દિશા આપી શકે. આજ રોજ કુકમા ભુજ કચ્છ ખાતે આપણા સેન્ટર ઉપર ઓલ ઓવર ઇન્ડિયાના હરિયાણા, યુપી, એમપી, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુના ઓફિસરોનો 3 દિવસનો ખારેક પાક ઉપર તાલીમનું આયોજન કરવામાં આવ્યો છે. આ તાલીમથી કચ્છ જિલ્લા ખારેકનો એક હબ છે, કહી શકીએ કે ડેટ પામ કે કિંગ છે એક તરીકાથી. આના માટે જે ટેકનોલોજી આપણા સેન્ટર ઓફ એક્સિલન્સ ઉપર પણ ઇઝરાયલ સરકારના સહયોગથી અહીંયા નિદર્શનો ચાલુ છે. આ ટેકનોલોજીથી આ બધા સ્ટેટવાળા અધિકારીઓને પણ માહિતીગાર કરીએ છીએ અને સાથે સાથે કચ્છ જિલ્લામાં ખેડૂતો કેવી રીતે ખારેકની ખેતી થાય છે, કચ્છ જિલ્લામાં કેટલી ખારેકની વિવિધ જાતો છે, આ બધું ખેડૂતોના ફાર્મ ઉપર અધિકારીઓની વિઝિટ કરાવું છું. The Center of Excellence for Date Palm in Kutch was inaugurated by Prime Minister Modi and Prime Minister Benjamin Netanyahu at the year of 2018. Since then, it served the dates growers in Gujarat and also in other states of India as a knowledge hub of dates cultivation with Israelis technology that we are using in order to get the best quality dates